વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આયો બધા મજામાં છો. તમે જોયું એ પ્રમાણે મમ્મી ને અક્ષય 2 જણા મને મૂકીને જતા રહ્યા. ક્યાં જતા રહ્યા? તો મેરેજમાં ગયા છે. જસ્ટ જોક છે. મેરેજમાં અમારે થોડા ગામડે મેરેજ છે તો ત્યાં ગયા છે અને આજે મારે થોડું કામ છે તો હું નથી ગઈ. તો બસ ઘરનું બધું કામ પતી ગયું છે. આજે તો હું સાવ એકલી છું તો બધું કામ પતી ગયું છે. હવે ખાલી નાવા ધોવાનું બાકી છે તો હવે નહીં ધોઈને ફ્રેશ થઈને હું તમને મળું છું. ક્યો હું ક્યોય નહીં જારમ. હા શું આવી તું? શું આવી તું? પેલા કે શું આવી તું? હું આવ્યા તું? હું કશું ના મૂક. અહીંયા જીયા ના આવશે હમણાં. હો તું અહીંયા રમ. હું કપડા શું ના આવે બેટા. વાળા નહીં આવે. હું અહીંયા જ છું. નહીં આવો એટલે નહીં આવે છોકરી. જો શું આવ્યું? જો શું આવ્યું? શું આવ્યું? શું આવ્યું? ભૂ 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 શું આવ્યું? શું કરે? હા એવું કરે. નહીં ધોઈને રેડી ક્યાંની થઈ ગઈ પણ પછી વિડીયો કરવાનું રહી ગયું. થોડું કામ બાકી હતું એ બધું પતાવી દીધું અને જમવાનું તો મારે એકલીને હતું તો સટાર પટાર બનાવીને ખાઈ પણ લીધું અને થોડું વહેલા ખાઈ લીધું કારણ કે વાગ્યા છે હજી તો 12 હવે થાય છે પણ મેં ખાઈ લીધું છે અને હું મારી અત્યારે લઈને બેસી ગઈ છું કામકાજ કારણ કે આજે હું એકલી છું. શું કરવાનું એમ ટાઈમ જાય નહીં એના કરતાં મેં કીધું ચલો આ બધું સેટ કરી દઈશું. આ બોક્સમાં જ બધી એક્સ્ટ્રા કુર્તીઓ ને બધું છે. આ બધું વાઇન્ડ અપ મતલબ કરીને સરખું ઓર્ગેનાઇઝ કરી દઈએ. તો આજનું મારો ગોલ આ છે સાફ સફાઈ તો કરું જ છું. હમણાં વચ્ચે બી વ્લોગમાં મૂકી દીધું કે બધી સાફ સફાઈ કરવા પણ બધું પેલું થઈ જાય છે. તો હવે મેં એવો આઈડિયા કર્યો કે આવું મોટું જે કવર હોય છે ને જે સાડી મૂકવાનું નહીં એમાં જ જે તમારી 2-3 આવા કવર લઈ લીધા કે રેગ્યુલર કુર્તીઓ છે પછી નવી કુર્તીઓ છે પેન્ટ છે ડ્રેસ છે એની અલગ અલગ સેક્શન કરી દીધા તો આપણને થોડું ઇઝી રહે. તો હવે આ બધું સમેટી દઉં છું અને પછી હું તમને મળું છું. ફ્રેન્ડ્સ 1:30 વાગી ગયો છે અને મારી બધી સાફ સફાઈ જે બધું ઓર્ગેનાઇઝ કરવાનું તે બધું ડન થઈ ગયું છે. હવે થોડી વાર ટીવી જોઈને એડિટિંગ કરીશ અને એડિટિંગ કર્યા પછી ત્યાં સુધીમાં સાંજ થઈ જશે. ચા નાસ્તો જો આજે સટર રાધું છે તો મમ્મી તો છે નહીં તો જોઈએ ચા નાસ્તો કરવાનું મન થયું તો કરીશું. અને આજનો દિવસ તો આપણા એકલામાં જ જતો રહેવાનો છે. જો મમ્મીને અક્ષય આવી જશે તો મલાવીશ બાકી તો આજે મે બી લેટ જ આવવાના છે પણ જોઈએ હવે આગળ શું થાય છે તો વિડીયોમાં બનાવી રહેજો. સાંજ થઈ ગઈ છે અને મારું એડિટિંગનું બધું પતી ગયું છે પણ અને આજનો એકલા દિવસમાં તો શું કરવાનું એકલા એટલે સાવ બોર થઈ જવાય અને હવે બસ હું ચા બનાવી રહી છું. આજે તો હું એકલી છું પેલા થોડી ચા છે તો હવે ચા નાસ્તો કરી દઈશ અને પછી કામ તો હવે બધું પતી ગયું છે ઘરનું જે કામ કરવાનું હોય. પણ હું તમને એક વસ્તુ બતાવવાની છું. તમને પેલું એક ફ્રોક કટિંગ કરેલું બતાવ્યું હતું તો આજે ફાઇનલી હેતલ ભાભીએ બનાવી દીધું છે તો હું તમને એ ફ્રોક બતાવીશ. હમણાં ફ્રી પડું ચા નાસ્તો બધું કરી લઉં પછી હું તમને બતાવું છું કે ફ્રોક કેવું બન્યું છે. તો ફાઇનલી ફ્રોક રેડી થઈ ગયું છે. બહુ સરસ બન્યું છે. તો આ ફ્રોક તમને ફ્રોક એ જે બતાવ્યું હતું એ 2 દિવસથી સીવાતું હતું પણ ફાઇનલી આજે સિવાઈ ગયું હતું. બધું જે એના સ્ટોન બધું લગાવ્યું હતું એ બધું ડન થઈ ગયું હતું તો તમને તમારી જોડે શેર કર્યું. તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો અને કોઈને સીવવું છે અને અમારી આજુબાજુના એરિયામાં રહે છે તો પણ કમેન્ટ કરજો તો એનો આન્સર હું જરૂર આપીશ તમને. એ ભાભી બહુ સારા કપડાં સીવે છે. ચણિયા ચોળી છે નાના છોકરાના મોટાના બધાના સીવે છે તો તમે મને
કમેન્ટ કરી શકો છો. તમારે જેવું સીવવું હોય એવું સીવી આપશે. હા તો ડાન્સ કરજે. એવું કરવાનું. હા જેચી કચ્છ ને કહે જેચી કચ્છ ને જોરથી બોલવાનું આવતી રહી અહીંયા. હા છું બો છું. પપ્પા તું હાય તો કહી દે. હાય પપ્પા તું હાય. પછી લઈ જાઉં. પહેલા કે હાય. પહેલા હાય હાય કે હાય. પછી આમ કર દે. આ બાય બાય કહી દે. બાય બાય જોરથી. બાય બાય. ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ. બાય બાય. ફ્રેન્ડ્સ, હવે વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. અને અહીંયા પાતુબેન અહીંયા ચલો પપ્પા જોડે લઈ જાઓ. અહીંયા આય. મમ્મા જોડે લઈ જાઓ. અહીંયા આવતી રહે. અહીંયા આવી જા. પહેલાં બાય કહી દઈએ એકવાર. અહીંયા આય. નહીં આવું જો આના નખરા જોવા. તો ચલો ફ્રેન્ડ્સ, બાય. વિડીયોનો એન્ડ કરી દઉં છું અહીંયા જ. અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કમેન્ટ પણ કરજો. તો બાય. ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ. બાય.